તો સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો યથાવત છે ત્યારે સસ્પેન્ડ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવવાની કામગીરી કરવામાં આવી છે। નિયમ મુજબ એચઓડી દ્વારા નોંધાવવામાં આવતી હોય છે આ ફરિયાદ, પરંતુ આ કેસમાં આસિસ્ટન્ટ ડોક્ટરને ફરિયાદ કરવા પણ ફરજ પાડવામાં આવી રહી છે। તો એચઓડી દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવતી હોય છે ત્યારે સરકારી મેડિકલ કોલેજમાં ભાવનગરમાં આ રેગિંગનો મામલો સામે આવ્યો છે, સસ્પેન્ડ કરવામાં આવ્યો અને ત્યાર પછી પોલીસની આ ફરિયાદ નોંધાવવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે। આ કેસમાં આસિસ્ટન્ટ ડોક્ટર છે તેમને ફરિયાદ કરવા માટેની પણ ફરજ હવે કરવામાં આવી રહી છે। તો આરોગ્ય મંત્રી દ્વારા પણ પોસ્ટ કરી અને આ રેગિંગનો સમગ્ર મામલો વિશે જણાવવામાં આવ્યો હતો। એચઓડી દ્વારા નિયમ મુજબ રેગિંગની ફરિયાદ દાખલ કરવામાં આવનારી હોય છે। સંવાદદાતા નવનીત પાસેથી વિગતે જાણકારી મેળવીએ। નવનીત, આપની પાસેથી જાણીએ કે આ સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો સતત યથાવત રહ્યો, વધુ એકવાર આવી ઘટના સામે આવી, શું વિગતો? ચોક્કસ ઉર્મિલા, આજે ભાવનગરની મેડિકલ છે ત્યારે 2023, 2025 અને આજે 2026માં વધુ આ ત્રીજી જે ઘટના છે રેગિંગની સામે આવી છે। અગાઉ પણ દોષિતો સામે નજીવી કાર્યવાહી બાદ સંતોષ માની આ વખતે 6 સિનિયર ડોક્ટરો કે જેના દ્વારા 13 જેટલા જે જુનિયર ડોક્ટરો છે તેની સાથે રેગિંગનો મામલો છે, મુર્ગા બનાવવા, પૈસા પડાવવા સહિતની અનેક ફરિયાદો છે એ નોંધાવવા બાદ આખો જે મામલો છે ગરમાયો હતો ને તમામ જે પીડિતો છે તેને ન્યાય આપવા માટે થઈને કમિટી દ્વારા જે તમામ જે 6 ડોક્ટરો છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેના જે નિવેદનો છે તેમજ જે દોષિતોના નિવેદનો અને પીડિતોના નિવેદન તેમજ આજુબાજુના સાથે કામ કરતા કર્મીઓ છે એના પણ નિવેદનો નોંધવામાં આવ્યા હતા અને એ બાદ વધુ એક ડોક્ટર છે 7મો, એને પણ સસ્પેન્ડ છે કરી દેવામાં આવ્યો છે। આજે નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે આ તમામ જે દોષિતો છે તેની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવાની, જે ફરિયાદ કરવાની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે। બિલકુલ, ધન્યવાદ નવનીત વિગતો સાથે જોડાવા બદલ।